ક્યાં છે? માલ તો 2-4 પોટલી પડ્યો છે ને તમારી પાસે? પેલું ખોલ. ક્યારનો બંધ કરાવડાયો તમારી જોડે માલ? હે? 2 દિવસથી માલ બંધ કરાવડાયો. કેમ બંધ કરાવડાયો? તમને ના પાડી દારૂ ના વેચતા એમ? એટલે કેટલા ટાઈમથી દારૂ વેચો છો અહીંયા? હે? કેટલા ટાઈમથી દારૂ વેચો છો? તો જો આ દારૂના અડ્ડા ઉપર આવ્યા છે. 2 દિવસથી પોલીસે બંધ કરાવડાવ્યો એવું કે છે. અને આપણને લાઈવ ભાઈ ત્યાં બરાબર ગોતો. આપણને પ્રોપર અહીંયા દારૂની પોટલીઓ અને દારૂ પણ મળ્યો. દારૂ છે. આ ડોલમાં દારૂ ભરેલો હતો અને આ પોટલીઓ બાંધવા માટેનો સામાન. આ તમે જો અહીંયા જુઓ. આ આખી થેલી બાંધી તમે. આખી થેલી જુઓ. અડ્ડા ઉપર રેડ મારી છે. આ કોના પોલીસ સ્ટેશનની હદમાં આવે કહો તમે પહેલા? ચાંખેડામાં જ આવા. આ ચાંખેડા તમે ક્યાંથી છો સાહેબ? હું ચાંખેડામાંથી. ચાંખેડામાંથી જ છો ને? સારું ચલો હવે અહીંયા આગળ પહેલા જુઓ. અહીંયા જુઓ ને. અહીંયા અમને તમને બતાવીએ. દારૂ ભરેલો થેલો હતો. એક ભાઈ લઈને ભાગી ગયો. આ દારૂનો સામાન અને અંદર આ જે છે એ દારૂ જ છે. અને બીજું ચાલો તમને એક દારૂની તાજી થેલીઓનો બધો જ છે ને તમને માલ બતાવું. ચાલો એ દારૂ જ છે. અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે. સવારથી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે અહીંયા. એ બી તમને બતાવો. આવો. એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે. પોસ્ટે કહેવાનું હતું કોને? પીઆઈ સાહેબ ને કહેવાનું હોય. પીઆઈ સાહેબ ને અમે તો ઉપર જ છે. તમને જાણ કરી 112 માં જાણ કરી. તમારે અમે તમને લઈ જઈએ ત્યાં. અમારું કરવું કામ છે. પહેલા આવો ને પણ ભાઈ કોલન ને બેહાડવાના. તમે આવો. મારી વાત સાંભળો. પણ પહેલા આવો ને કેસ તમે. કરવું પડે. કેસ કો પોસ્ટ કેસ તો પોલીસ કરે ને. અમે થોડી કરીએ. હા તો પોલીસ કરે ને. હા તો પણ આવો તમે. બીજું તો બધું જોવો. આટલું એક જોઈને ક્યાં જાવ છો? એક મિનિટ બાર ક્યાં લઈ જવાનું? હા તો અહીંયા મૂકો ને. થોડી કોઈ લઈ જશે. હવે તમે આવી ગયા પછી આવો. ચલો. અરે આ પેલા જુઓ તો ખરા તમે. આવો. ચલો ચલો. કેમ આટલી ઉતાવળ કેમ છે સાહેબ? જો તમે જ કહો ચલો ચલો ચલો. તમને કહું છું જોવા આવો તમે. તો તમે જોવા નથી આવી રહ્યા અને ઉતાવળ કરી રહ્યા. આ સાહેબ આ તાજો દારૂ બોરો પાછળ ફેંક્યો હતો. અમે પાછળથી કાઢ્યો. આ તાજો વેચેલો માલ ને દારૂ છે. આ બધી પોટલીઓ દારૂની તમારા પોલીસ સ્ટેશનની હદમાં છે. ચકણા પણ છે, ગ્લાસો પણ છે, દારૂ પણ છે. આ બોરામાં પડી ગયો. આ દારૂના અડ્ડાની બિલકુલ બાજુમાં. ફરિયાદ કરવાની છે. અમારી જાણ તમને ફરજ હશે. તમને જાણ કરવાની. ગુનો તો તમારે દાખલ કરવાનો હોય ને. લેતા હો. મારે થોડી કરવાનો હોય દાખલ. આ તમારો ગુનો દાખલ કરવાનો. ફરિયાદી ગુનામાં પોલીસ હોય. પોલીસ ના હોય. પોલીસ કોણ કે પોલીસ ફરિયાદ ના હોય? દારૂ એમને વિચારો. ગુજરાત પોલીસ એવું કે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય. જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ એટલે ફરિયાદી તમે બનો. પોલીસ ફરિયાદી નહીં બને.